હેલો ફ્રેન્ડ્સ, નીતા વિથ ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ બરી, જે ગાય કે ભેંસ તેના બચ્ચાને જન્મ આપે છે તે પછી પહેલી વખત દોવાયેલા દૂધમાંથી બનતી હોય છે. તો આજે મારી ઘરે ગાયનું ખીરું આવેલ છે, તો આપણે ગાયના ખીરામાંથી બરી બનાવશું. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બરી બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં મેં 1 લીટર ખીરું લીધેલું છે, 1 વાટકી ખાંડ છે, 8 થી 10 નંગ પિસ્તાના છે, 8 થી 10 નંગ એલચી છે. તો સૌથી પહેલાં આપણે ખીરાને ગાળી લેવાનું છે. ખીરું ગળાઈ જાય પછી આપણે જે 1 લીટર ખીરું હતું એમાંથી આપણે અડધો લીટર ખીરું કાઢીને આપણે અલગ રાખી દઈશું. એની આપણે મોરી જ બરી બનાવવાની છે. અને જે અડધો લીટર ખીરું છે તેમાં આપણે 2 થી 3 ચમચા ખાંડ એડ કરશું. અને ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે ખીરાને હલાવતા રહીશું. તો આપણી ખાંડ ઓગળીને રેડી છે. તો આપણે ખીરાની તપેલી સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે ઢોકળિયાની 2 ડીશ લીધેલી છે. તો ડીશમાં આપણે ઘી લગાવશું. ઘી આપણે ગરમ કરેલું જ લેવાનું છે, તો ઘી લગાવવામાં આપણે સહેલાઈ રહે. તો બંને ડીશમાં સારી રીતે આપણે ઘી લગાવી દઈશું. હવે આપણે જે ખાંડવાળું ખીરું હતું એ એડ કરશું. પછી જે મેં મોરું ખીરું અલગ રાખેલું હતું એ એડ કરશું. નાની ડીશમાં મોરું ખીરું રાખેલું છે અને મોટી ડીશમાં ખાંડવાળું ખીરું છે. તો ઉપરથી આપણે એલચી એડ કરશું. એલચી આપણે બંને ડીશમાં એડ કરવાની છે. એલચી સારી રીતે એડ થઈ જાય પછી આપણે પિસ્તા એડ કરશું. પિસ્તા પણ આપણે બંને ડીશમાં સારી રીતે એડ કરવાના છે. પિસ્તા એડ થઈ જાય એટલે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા આપણે રાખી જ દીધું હતું અગાઉથી. તો એના ઉપર આપણે એક ડીશ મેલી દઈશું. ડીશ રાખ્યા પછી આપણે સૌથી પહેલાં આપણે નાની ડીશ છે એ રાખવાની છે. નાની ડીશ રખાઈ જાય પછી એના ઉપર આપણે નિરાતે મોટી ડીશ રાખવાની છે. તો આપણી બંને ડીશ રખાઈ ગઈ છે. અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું. બરીને આપણે 10 થી 15 મિનિટ સુધી થવા દેવાનું છે. તો આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે ચેક કરી જોઈશું. બરી આપણી બનીને રેડી છે. બરી હું ચેક કરવા માટે ચાકાનો ઉપયોગ કરું છું. તો બરોબર આપણી બરી બનીને રેડી છે. ગેસ ઓફ કરી દઈ. બરીની ડીશ છે તેને આપણે 10 મિનિટ સુધી આપણે ઠંડી થવા દઈશું. બાદમાં જ આપણે થેપલા પાડશું. બરી ઠંડી થઈ ગયેલી હોય તો આપણે થેપલા પાડવામાં સહેલાઈ રહે છે. બરીના થેપલા તમે તમારી પસંદગી મુજબ નાના મોટા રાખી શકો છો. બંને ડીશમાં આ જ રીતે આપણે થેપલા પાડીને તૈયાર કરવાના છે. છેલ્લે આપણે ડીશની કિનારી પર ચાકુ ફેરવશું જેથી કરીને આપણા બરીના થેપલા સહેલાઈથી ઉખડી જાય. તો બસ આપણી બરીના થેપલા પડીને રેડી છે. તો હું તમને થેપલા કાઢીને બતાવું. છે ને એકદમ સોફ્ટ અને સ્પંજી, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી બરી બનીને રેડી છે.
તો મોરા ખીરામાંથી બરી બનેલ છે, તેને આપણે ગોળ સાથે ખાઈ શકીએ. મારા મમ્મી આ જ રીતે બરી બનાવતા, તો તમે પણ એક વખત ટ્રાય કરજો. તો બરી બનાવવી છે ને એકદમ સરળ. તો તમે બરી કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, બરી બનાવવાની રેસીપી કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.